કેમ છો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ। આજે છે શનિવાર સવારે 7 વાગ્યામાં આપણે મેટોડા નીકળી ગયા હતા, એક્ઝામ હતી એટલે તો જાય છીએ મેટોડા અને જોઈએ કઈ રીતનું શું એક્ઝામ છે। અત્યારે તો સિટીમાં એટલું બધું તમને નહીં આમાં દેખાય વિડીયોમાં, હમણાં જ થોડોક વિડીયો જવા દો એટલે તમને દેખાશે કે કેટલો ઝાકળ છે। જો તમે જોઈ શકો છો, ખૂબ એટલે ખૂબ ઝાકળ હતો। આગળ પણ જે કંઈ ગાડી હોય એમની ખાલી લાઇટ જ દેખાય, એટલો બધો ઝાકળ હતો। તમને વિડીયોમાં એટલું બધું નહીં દેખાય, ખરેખરમાં બહુ જ ઝાકળ હતો। ત્યારે સાવ ધીમે ધીમે ગાડી ચલાવવી પડે એમ હતી, ત્યારે જો સ્પીડ લિમિટમાં રહે, નકર તો બહુ જ ઝાકળ હતો, બહુ સ્પીડ વધારી હતો। મેટોડ આપણે પૂછી ગયા હતા અત્યારે તો, અને હવે જોઈએ કઈ રીતનું શું છે ત્યાં એક્ઝામની વ્યવસ્થા। ચાલો મિત્રો, જઈએ છીએ સેન્ટરે। જે મેટોડામાં બીજું સેન્ટર હતું ત્યાં આપણો વારો આવેલો હતો। અહીંયા આપણે 3 થી 4 એક્ઝામ તો ઓલરેડી દઈ દીધેલી છે, એટલે અનુભવ આપણે ખાસો છે કે કઈ રીતનું શું છે। જો મિત્રો, આ તો આપણું એક્ઝામનું સેન્ટર, અહીં આપણે ગાડી પાર્ક કરી દીધી। ચાલો મિત્રો, એક્ઝામ તો પતી ગઈ, હવે આપણે પાછા વળીએ છીએ રાજકોટ તરફ। એક્ઝામ તો ખૂબ સારી ગઈ હતી। મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ 3 મેં તેમાં સબ્જેક્ટ હતા। ઇંગ્લિશ અને રિઝનિંગમાં તો બહુ વાંધો નથી આવ્યો, મેથ્સમાં પણ નથી એટલો બધો વાંધો આવ્યો, સારી ગઈ એક્ઝામ। તો મિત્રો, મળીએ આગળ બ્લોગમાં, ઓફિસે જઈને થોડો વિડીયો ઉતારશી। તો મિત્રો, બપોર થઈ ગઈ છે, અત્યારે થોડું કરી લઈએ રિવિઝન, જે આપણે વાંચેલું તો અગાઉ તેનું। આ મિત્રો છે વિડીયો રવિવારે પણ આપણે ઓનલાઈન ટીવીમાં બધું રિફર કરતા હતા વિડીયોનું, ઇન્ડિયન ઇકોનોમીનું ને એ બધું। તો મિત્રો, અત્યારે થઈ ગયો છે પ્રેઝન્ટ ડે, એટલે કે સોમવાર આપણે આવી ગયા હતા ઓફિસે જઈને જોઈએ કે આજે શું કામકાજ છે, કઈ રીતનું છે। જે તમને તો ખ્યાલ જ છે કે ઓફિસે જઈને સૌપ્રથમ આપણે ઓફિસ ખોલીને કબૂતરના કુંડાને સાફ કરવાનું હોય છે, એમાં પાણી ભરવાનું હોય, અને પછી લેપટોપ ચાલુ કરીને જે કંઈ કામકાજ હોય તે પૂરું કરવાનું હોય છે। તો જઈએ છીએ ઓફિસે અને જોઈએ આજે શું કામ છે નવીનમાં, શું કામ જૂનું છે એ પણ પતાવી દઈ, અને મળીએ આગળ બ્લોગમાં। તો મિત્રો, આવી ગયા હતા આપણે ઓફિસે આવીને આપણે ઓફિસ કરી સ્ટાર્ટ, એટલે કે ઓપન। કેમ છો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ। પ્રેઝન્ટ ડેમાં એટલે કે સોમવાર, અને બ્લોગને આગળ વધારતા આપણે વાત કરીએ પોલીસ ગ્રાઉન્ડની, કે જે મેઇન વાત રહી ગઈ હતી। તો પોલીસ ગ્રાઉન્ડમાં તો પાસ થઈ ગયા છે આપણે, 25 મિનિટમાં પૂરું થઈ ગયું હતું। ઘણા લોકોને નથી થતું, એમને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, હજી ભરતી આવે જ છે, મહેનત કન્ટિન્યુ રાખજો એટલે થઈ જશે। પોલીસ ગ્રાઉન્ડ પાસ કર્યા પછી થોડું કામમાં અટવાયેલો હતો એટલે વ્લોગ નહોતા આવી શક્યા, પણ હવે આપણે ટ્રાય કરશે કે વ્લોગ કન્ટિન્યુ આવતા રહે। હમણાં તમે આગળ જોયું એ જ રીતે શનિવારે પણ એક્ઝામ હતી, તે મેટોડા હતી, ત્યારે પણ સવારે ખૂબ ફોગવાળું વાતાવરણ હતું, વાંધો નહોતો આવ્યો। પછી તો જેમ જેમ બપોર થતી ગઈ આમ ઝાકળ હટતો ગયો। જે રવિવારે તો રેસ્ટ, રવિવારે તો કાંઈ કામકાજ હતું નહીં, ને ખૂબ જ સરસ ગયો રવિવાર પણ। ત્યારે સોમવારથી આપણે કામે લાગી ગયા છીએ, પાછા આવી ગયા ઓફિસે, કામ જે કાંઈ છે પણ એ શરૂ કરી દઈ, અને મળીએ આગળ બ્લોગને પણ જોતા રહો। જે કોઈ મિત્રો પોલીસની તૈયારી કરે છે, ગ્રાઉન્ડ નથી થતું, એ જરૂરથી કોમેન્ટ કરજો, એના માટે એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવશી કે કઈ રીતે મહેનત કરવી જોઈએ, કેટલા ટાઈમમાં મહેનત કરવી જોઈએ તો ગ્રાઉન્ડ થઈ જાય, એ બધી વિશે આમાં ચર્ચા કરશી। તો જે કોઈ મિત્રો નથી થતો એ કોમેન્ટ કરજો, આપણે જરૂરથી એના માટે વિડીયો બનાવશી। જોતા રહો વિડીયોને અંત સુધી, અને આપણે મળીએ આગળ।